असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 48 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં આ બંનેનું શું મહત્વ છે, ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાનમાં નડતી વિભિન્ન બાધાઓ, તેનું નિરાકરણ, આ બધાની ચર્ચા આપણે કરી રહ્યા હતા. અને છેલ્લે એક ચર્ચા જે આપણે શરૂ કરી હતી એ છે કે આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં જે અભ્યાસરૂપી સરિતા છે એમાં જે આ અહંકારિતા રૂપી ખડગ કેવી રીતે બાધા સ્વરૂપ બને છે અને આ અહંકારિતા, ઇગોટિઝમ અથવા ઇગોસેન્ટ્રિસિટી એ આપણા દૈનંદિન જીવન માટે તેમજ આધ્યાત્મિક જીવન માટે ધ્યાન અને એકાગ્રતાની સાધનામાં કેવી રીતે નડતરરૂપ બને છે એ માટેની ચર્ચા આપણે પ્રારંભ કરી. નારદની વાર્તા જે રામચરિતમાનસમાં આવી છે એ વાર્તાના માધ્યમથી આપણે જોવાનો પ્રયત્ન કર્યો કે ઉચ્ચતમ સમાધિની સ્થિતિમાં જે નારદ પ્રતિષ્ઠિત છે, કેવી રીતે એક નાનકડા દુર્ગુણ એ અહંકારિતા રૂપી દુર્ગુણના આવવાથી ક્યાં તેનું પતન થાય છે, કેવી રીતે ક્યાં સુધી એ પતન થાય છે એ આપણે જોયું. આપણા દૈનંદિન જીવનમાં પણ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટની વાત કરી કે આપણા ઘરમાં, પરિવારમાં કે દેશમાં કે સમાજમાં જે વિભિન્ન ઝઘડાઓ થાય છે, જે ટકરાવ થાય છે, ટકરાવ હોય છે બે અહંકારો વચ્ચેની ટકરાવ. અને કોઈ પણ સમસ્યા એના ઊંડાણમાં આપણે જઈએ પછી એ ક્રોધની સમસ્યા હોય, ઈર્ષાની સમસ્યા હોય, વિશ્વ શાંતિની સમસ્યા હોય કે નેશનલ ઇન્ટિગ્રેશનની સમસ્યા હોય, એ બધાના મૂળમાં આ અહંકારિતા રૂપી ખડગ રહ્યો છે. અને એટલા જ માટે આપણે દૈનંદિન જીવનમાં જ્યારે એકાગ્રતા પ્રાપ્ત કરવા જઈએ છીએ, કાર્યમાં આપણે નિપુણ બનવા જઈએ છીએ, ત્યારે એ એકાગ્રતામાં કોણ બાધક તત્વ કયું આવે છે? ચિંતા, ટેન્શન. પછી ભણવાનો વિદ્યાર્થી કોઈ ભણી રહ્યો હોય એના માટે પણ એ ટેન્શનને કારણે એકાગ્ર નથી કરી શકતો. બિઝનેસમેન, વેપારી, એ જ્યારે વેપાર કરવા જાય છે એને પણ આ વિભિન્ન પ્રકારની ચિંતાઓ સતાવે છે, જેને કારણે પોતાના વેપારમાં મન એકાગ્ર નથી કરી શકતો અને એને કારણે સફળતા નથી મળતી અથવા તો કાર્ય એટલું બધું નિપુણ નથી થતું. અને આ દુશ્ચિંતા, આ ટેન્શન, એનું મુખ્ય કારણ શું? જો કદાચ હું અસફળ થઈશ તો મારા અહંકારનું શું થશે? લોકો મને શું કહેશે? સમાજમાં મારું નાક કપાશે, બીજા લોકો મારું શું કહેશે? આ જે મારા અહંકારિતાને બચાવવાનો, સુરક્ષા કરવાનો જે પ્રયત્ન, એનું જ નામ ટેન્શન, એનું જ નામ દુશ્ચિંતા. અને આ આપણા દૈનંદિન જીવનના કાર્યોમાં પણ, એકાગ્રતામાં પણ બાધક સ્વરૂપ બને છે. અને જ્યારે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરીએ છીએ ત્યારે પણ આ અહંકારિતા જ આડે આવે છે. અને પ્રારંભથી લઈને છેક સુધી આડે આવે છે. પ્રારંભમાં આપણને જેમ આપણે કહ્યું કે આપણા ગુરુ પાસે જવા નથી દેતું કે નહીં, હું ચોપડી વાંચીને ધ્યાન બધું સમજી લઈશ, મારે કોઈને નતમસ્તક થવું નથી. ત્યાંથી માંડીને વિભિન્ન પ્રકારોથી જે આગળ વધતું જાય છે એ વ્યક્તિ આગળ વધતી જાય છે. દરેક જગ્યાએ એને અહંકારિતા રૂપી ખડક, કોઈ કે બે વાક્ય કીધા છે, કોઈ કટુ વાક્ય, ધ્યાનમાં બેઠા એ જ વાક્યોનું ચિંતન ચાલે છે. અરે રે, 2 દિવસ પહેલા મને આમ કહી દીધું, એ મનમાંથી જતું નથી. એ ધ્યાનમાં એ બધા વિચારો આવે છે ત્યારે પણ. અને જે છેલ્લી સ્થિતિ, નિર્વિકલ્પ સમાધિમાંથી રોકનારું તત્વ, એ અહંકારિતા રૂપી પડદો. તો એની આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આ અહંકારિતા રૂપી ખડક એ કેવી રીતે દૂર થઈ શકે. પણ એની પહેલા ફરી વાર એક વાત સમજી લઈએ કે ઈગો અને ઇગોટિઝમ, અહંકાર અને અહંકારિતા, આ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. એને ફરીથી યાદ કરી લઈએ.
અહંકાર એ આપણા જીવનની અનિવાર્યતા છે. દરેકે દરેક વ્યક્તિત્વના જીવનમાં અનિવાર્ય તત્વ છે. ગીતામાં કહ્યું છે ભિન્ના પ્રકૃતિ અહંકારમ એતિમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. પ્રકૃતિમાંના અષ્ટ અંગોમાંનું એક અનિવાર્ય અંગ છે આ અહંકાર, ઈગો, ઇસેન્શિયલ. અને જો અહંકાર નહીં હોય તો આપણે ટકી નહીં શકીએ, જીવિત ન રહી શકીએ. એક નાનકડા બાળકમાં સૌથી પહેલા વ્યક્તિત્વનો વિકાસ ક્યારે શરૂ થાય છે? જ્યારે એનામાં હું પણ આવે છે કે ના, હું આ વિશ્વથી કંઈક અલગ છું, અને ત્યારે પોતાની વિશિષ્ટતાઓને લાવવાનો પ્રયત્ન કરે છે. ધીરે ધીરે એના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આપણા વ્યક્તિત્વના વિકાસ માટે આ અહંકારની આવશ્યકતા છે. આપણા વ્યક્તિત્વને ઓપ આપવા માટે અહંકારની આવશ્યકતા છે. મેચ્યોરિટી ગેઇન કરવા માટે, ઇમોશનલ મેચ્યોરિટી ગેઇન કરવા માટે, ભાવનાઓને વધુ પરિશિષ્ટ બનાવવા માટે આ અહંકારની આવશ્યકતા છે. જીવનમાં જો આગળ વધવું હોય કોઈ પણ ક્ષેત્રે અહંકારની આવશ્યકતા છે. નહીં, મારે આગળ વધવું છે, દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જોશે, સ્ટ્રોંગ વિલ પાવર. એ સ્ટ્રોંગ વિલ પાવરનો બેઝ છે અહંકાર, ઈગો. એના માટે પણ આવશ્યકતા છે. આધ્યાત્મિક જીવન માટે પણ આ અહંકારની આવશ્યકતા છે. જેનામાં અહંકાર નહીં હોય એ કેવી રીતે આગળ વધી શકશે? નહીં, મારે ધ્યાન કરવું છે, મારે એકાગ્રતા અને ધ્યાનની સાધના કરીને મારે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું છે. આવો જો અહંકાર નહીં હોય તો આધ્યાત્મિક સાધના કેવી રીતે આગળ વધી શકશે? એટલા માટે અહંકાર એ આપણા જીવનની અનિવાર્યતા છે. એને વધુ પુષ્ટ કરવો પડશે. એપેન્ડિક્સ, જેમ શરીરનો એક ભાગ હોય છે એપેન્ડિક્સ. કોઈને જ્યારે ખૂબ દર્દ ઉઠે પેટમાં અને ત્યારે જુએ કે ના એપેન્ડિક્સ થયું છે, તો એ એપેન્ડિક્સને ડોક્ટર ઓપરેશન કરીને કાઢી નાખે. કારણ કે આપણા શરીરમાં આ એપેન્ડિક્સનું કોઈ મહત્વ નથી. એ છે ત્યાં સુધી છે. જ્યારે દુખતું પ્રારંભ કરે ત્યારે એને કાપીને અલગ કરી દેવામાં આવે છે. એ આપણા શરીરમાં કોઈ પણ રીતે એપેન્ડિક્સ આપણા શરીરમાં કોઈ કામ કરતું નથી. એટલા માટે એને દૂર કરી દેવામાં આવે છે. આપણો અહંકાર શું એવું જ એક અંગ છે કે જેને આપણે કાપીને અલગ કરી શકીએ? ના, એપેન્ડિક્સ જેવું આ અહંકાર નથી કે તમે પોતાના વ્યક્તિત્વમાંથી એને દૂર કરીને ફેંકી દો અને તમે જીવિત રહી શકો. નહીં, તો એપેન્ડિક્સની જેમ આ અંગ દૂર થઈ શકે નહીં. અહંકાર આપણી અનિવાર્યતા છે, અને અહંકારને જેટલું વધુ મેચ્યોર કરશું એ અહંકારને હજી ઓપ આપવો પડશે, હજી વધારવો પડશે, મોટો કરવો પડશે, મેચ્યોર કરવો પડશે. એ ઈગો એ મેચ્યોર કરવો પડશે, પણ ઇન્ફ્લેટ કરવાનો નથી. આ બે અલગ અલગ શબ્દો છે, મેચ્યોરિટી, ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે ફુગાવો. આપણા અહંકારને ફૂલાવવાનો નથી, અહંકારને હજી વધુ પુષ્ટ કરવાનો છે. આ બંને વચ્ચે અંતર શું છે? જ્યારે આ અહંકાર ફૂલશે તો અહંકારિતામાં પરિણિત થશે. રાવણ, કુંભકર્ણ અને હિટલરને જન્મ આપશે. જો આ અહંકાર પુષ્ટ થશે, મેચ્યોર થશે, ઈશ્વરના ચરણોમાં લઈ જશે, નિર્વિકલ્પ સમાધિમાં લઈ જશે, ધ્યાનની ઉચ્ચતમ સ્થિતિમાં લઈ જશે, આધ્યાત્મિકતાની ઉચ્ચતમ સ્થિતિમાં લઈ જશે. અહંકાર, અહંકારિતા, ઈગો, ઇગોટિઝમ, બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર સમજી લઈએ. જે વ્યષ્ટિ અહંકાર પુષ્ટ થઈને સમષ્ટિ અહંકારથી ની તરફ લઈ જાય છે એ ઈગો સારો, એ અહંકાર સારો. પણ જે અહંકાર, જેને શ્રી રામકૃષ્ણ કહે છે કાચા આમી, કાચો અહંકાર, આપણા એ અહંકારને સમષ્ટિ અહંકારથી, ઈશ્વરથી દૂર લઈ જાય છે, એ અહંકાર આપણો વિનાશ કરી નાખશે. તો આટલું આપણે સમજવાનું છે. વ્યષ્ટિ અહંકાર, સમષ્ટિ અહંકાર. વ્યષ્ટિ અહંકાર જ્યારે સમષ્ટિ અહંકારથી વેગળો થાય છે ત્યારે જ એ અહંકારિતા બને છે, અને ત્યારે જ આપણા માટે વિનાશનું કારણ બને છે. એટલે આ સૂક્ષ્મ અંતર. અને એટલા જ માટે આપણે જોયું સ્વાભિમાન અને અભિમાન, આ બંને વચ્ચેનું અંતર જોવાનો પ્રયત્ન કર્યો સ્વામી વિવેકાનંદના ઉદાહરણથી. સ્વાભિમાન અને નિરભિમાનિતા, આ બંને એક જ વ્યક્તિમાં એક સાથે રહી શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે સ્વામી વિવેકાનંદ જીવનમાં જોવા મળે છે. આ અહંકારને જે પુષ્ટ કરવાનો છે, ઈગોને મેચ્યોર કરવાનો છે, વધુ મહાન બનાવવાનો છે. ઉદાહરણ, આજ સુધી વિશ્વમાં સ્વામી વિવેકાનંદ કહે છે મારા જેવી સ્વાભિમાની વ્યક્તિ કદાચ જગતમાં નહીં થઈ હોય. આટલું બધું સ્વાભિમાન.
અને ખરેખર કેવો મોટો અહંકાર, જે સમસ્ત વિશ્વ સાથે એકલા લડી લેવાનો નિર્ધાર કરે, સમસ્ત વિશ્વ સાથે, સમસ્ત વિશ્વ સામે છે, એકલા હાથે લડી લેવાનો નિર્ધાર કરે. કેટલો મોટો એનો અહંકાર હશે, કેવી એ ખુમારી હશે. એવો અહંકાર એમણે વધાર્યો, પણ એ અહંકારને ઈશ્વરની સાથે, વૈશ્વિક ચેતના સાથે જોડ્યો, ઈશ્વરના ચરણોમાં સમર્પિત કર્યો, પોતાને યંત્ર સ્વરૂપ એમણે માન્યું. તો આ રહસ્ય આપણને મળે છે, સિક્રેટ, કે અહંકારને વધુમાં વધુ પુષ્ટ કરીને, મેચ્યોર બનાવીને, વધારીને કેવી રીતે આપણે નિરહંકારિતા તરફ પ્રયાણ કરી શકીએ, એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સ્વામી વિવેકાનંદના જીવનમાં, જેમ આપણે કહ્યું હતું કે આટલું બધું કર્યું, એકલે હાથે સમસ્ત વિશ્વ સાથે લડ્યા, આટલું બધું સ્વાભિમાન, પણ તેમ છતાં એટલી બધી નિરભિમાનિતા, કહે છે કોઈ પણ કાર્યની ક્રેડિટ પોતે લીધી નહીં, કે ના, આ જે કંઈ કાર્ય મેં કર્યું છે એ મારી શક્તિથી નથી કર્યું, બધું શ્રી રામકૃષ્ણ દેવની શક્તિથી કર્યું છે, શ્રી રામકૃષ્ણની કૃપાથી થયું છે, અને હું તો માત્ર યંત્ર સ્વરૂપ છું. આઈ એમ જસ્ટ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ લોર્ડ. આ છે સિક્રેટ. જ્યારે આ અહંકાર પુષ્ટ બનાવીને પણ જોડાણ જ્યારે થઈ ગયું, કોઈ પણ રીતે, બે રીતે, જ્ઞાન રીતે, જ્ઞાની જોડાણ કરે છે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું એ પરબ્રહ્મ પરમાત્મા છું, એ વૈશ્વિક ચેતના સાથે એક કરે છે, અથવા તો ભક્તિની દૃષ્ટિથી એ શરણાગતિનો માર્ગ લે છે. એટલે જ પતંજલિ પોતાના યુગ સૂત્રમાં કહે છે કે સપ્તમ સોપાન, ધ્યાનના સપ્તમ સોપાનમાં ચડતા પહેલા યમ અને નિયમના સોપાનમાં જવું પડે, અને નિયમનો પંચમ નિયમ કહ્યો ઈશ્વર પ્રણિધાનાત્વા. ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરને પોતાના ફળો સમર્પિત કરવા, ઈશ્વર પ્રત્યે શરણાગતિનો ભાવ. આ જો નહીં આવે તો યોગની સ્થિતિમાં, ધ્યાનની સ્થિતિમાં આપણે આગળ નહીં વધી શકીએ. એ સ્વામી વિવેકાનંદના જીવનમાં આપણને એનું સિક્રેટ મળી જાય છે, કેવી રીતે શરણાગતિના માર્ગ દ્વારા પોતાને યંત્ર સ્વરૂપ સમજીને એ એક નાનકડું, બસ એક જ એટીટ્યુડ, ચેન્જ ઓફ એટીટ્યુડ ઓફ માઇન્ડ, માનસિકતા, એનો માનસિક અભિગમ થોડોક બદલાવીને મહાનમાં મહાન અહંકાર એ આપણને ઈશ્વર તરફ લઈ જશે. એ મહાનમાં મહાન અહંકાર મહાન રાક્ષસ પણ બનાવી શકશે. ફક્ત અંતર એટલું છે, આ જોડાણ જો થઈ ગયું હશે ઈશ્વર સાથે, પરમ ચેતના સાથે, વૈશ્વિક ચેતના સાથે, તો આ અહંકાર વધીને આપણને હજી વધુ સારી દિશામાં લઈ જશે. અને એ બધા માર્ગોમાં એટલા જ માટે કહ્યું, ક્રિશ્ચિયનિટીમાં પણ એ જ વાત કરી કે અંતિમ લક્ષ્ય શું છે? નિરહંકારિતા. જ્યારે જે વ્યક્તિગત અહંકાર એ વૈશ્વિક અહંકાર સાથે એક થઈ ગયો, ઈશ્વરના અહંકાર સાથે એક થઈ ગયો, ઈશ્વર પ્રત્યે સમર્પિત થઈ ગયું. બુદ્ધ ભગવાનમાં, બૌદ્ધમાં પણ મહાયાન અને હીનયાન થયા. તો મહાયાનમાં એમ જ કહે છે કે નિર્વાણ નામની કોઈ વસ્તુ નથી. એમાં પણ એ ક્ષુદ્ર અહંકારને ત્યજવાની વાત. સૂફીની વાત આપણે કરી હતી કે વાત કરે છે, ખુદી સે અગર તું જુદા હો ગયા, ખુદા કી કસમ તું ખુદા હો ગયા. ખુદા ક્યારે બનશે તમે? ખુદી સે અગર તું જુદા હો ગયા, જ્યારે ખુદી પોતાની અહંકારિતાથી જે ક્ષણે તમે અલગ થયા, ખુદા કી કસમ તું ખુદા હો ગયા, બસ ત્યારે તમે ખુદા બની ગયા. બસ પછી કોઈ પડદો જ નથી. આ જ અહંકારિતા રૂપે પડદો જ્યારે થઈ ગયો દૂર, ખુદા બની ગયા. એને પામવાનો માર્ગ ખુદીને, પોતાના અહંકારને દૂર કરવાના, એના માટેનો સર્વશ્રેષ્ઠ માર્ગ જે ભક્ત માટે એ છે શરણાગતિનો માર્ગ. તો સૂફીમાં બહુ સરસ વાર્તા કહે છે સમજાવતા. એક સૂફી સંત પાસે ગુલામ આવ્યો. સૂફી પૂછે છે, तुम्हारा नाम क्या है? ગુલામ કહે છે, જો આપ રખ દે, જે નામ તમે રાખશો. क्या काम करोगे? जो आप देंगे. काम શું કરશો? જે કામ કરાવશો એ કરીશ. क्या खाओगे? जो आप देंगे. જે ખાવાનું આપશો એ ખાઈશ. તો तुम्हारी चाह क्या है? શું માગો છો એના બદલામાં? કેટલા રૂપિયા લઈશ? आपकी चाह में मेरी चाह है. બસ આ છે સિક્રેટ, રહસ્ય. आपकी चाह में मेरी चाह है. શકલી તોમાર ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી, તમાર કર્મ તુમી કરો, લોકે બોલે કોરિયામી. બંગાળીમાં ગીત છે, સ્વામી વિવેકાનંદ ખૂબ ગાતા, શ્રી રામકૃષ્ણ ખૂબ ગાતા. જે દિવસે મા કાળીના દર્શન થયા સ્વામી વિવેકાનંદને, આખી રાત એમણે આ જ ગીત ગાયું હતું, શકલી તોમાર ઈચ્છા.
હે માં, બધી તારી જ ઈચ્છાથી થાય છે. તુમાર કર્મ તુમી કરો, લોકે બોલે કર્યામી. તમે જ પોતે બધું કામ કરાવી રહ્યા છો. લોકો પોતે જ અહંકાર કે છે, ના હું કામ કરું છું, હું કરું. શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો તમારી ઈચ્છાથી બધું થાય છે. તમારી ઈચ્છામાં મારી ઈચ્છા છે. તમે જેમ કરાવશો એમ કરીશ, તમે જેમ બોલાવશો એમ બોલીશ, તમે જેમ કહેશો એમ કરીશ. આ છે ભક્તનો ભાવ. ધીરે ધીરે જયારે આ ભાવ પુષ્ટ થાય છે, સાચા ગુલામીનો ભાવ, ત્યારે પ્રભુ મેં ગુલામ તેરા. હે પ્રભુ, હું તમારો ગુલામ છું. તમે જેમ મારી પાસે કરાવશો એમ કરીશ, તમે જેમ રાખશો તેમ રહીશ. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી. બસ જે કરાવશો, જેવી તમે બુદ્ધિ આપી છે, અત્યારે જે તમે બુદ્ધિ આપી છે, એ બુદ્ધિનો સારામાં સારો ઉપયોગ કરીને વધારેમાં વધારે પુરુષાર્થપૂર્વક હું કાર્ય કરવાનો પ્રયત્ન કરીશ. પણ એ બધું તમારી શક્તિથી, અને જે કંઈ થશે એની ક્રેડિટ તમને. પણ આપણે ઊંધું કરીએ છીએ. જ્યારે કંઈ સારું ખાય તો ક્રેડિટ મેં કર્યું, ડિસ્ક્રેડિટ ભગવાનને માથે. સ્વામી વિવેકાનંદે શું કર્યું? આટલું બધું થઈને આવ્યા, કલકત્તામાં આટલો બધો સમારંભ યોજાયો અને કહ્યું કે આટલું બધું મહાન કાર્ય છે. સ્વામી વિવેકાનંદ કે મેં કાંઈ નથી કર્યું. જો કોઈ પણ સારું કામ મારાથી થયું હોય, નાનકડું કે મોટું, ગમે તે કાંઈ થયું હોય, એ બધા કાર્યની પાછળની સફળતાનું રહસ્ય છે શ્રી રામકૃષ્ણની શક્તિ. પણ જો મારાથી જાણે અજાણે કોઈ ભૂલ બોલાઈ ગયું હોય, કોઈનું ખરાબ થઈ ગયું હોય, તો એ બધી ત્રુટિઓ મારી છે. મારી એ નાનકતાને કારણે આ બધું થયું છે. પણ જે કંઈ થયું છે સારું, એ બધાની ક્રેડિટ શ્રી રામકૃષ્ણની છે. આપણે એનાથી ઊંધું કરીએ છીએ. અને જ્યારે કહીએ છીએ મેં ગુલામ બોલીએ તો છીએ, મેં ગુલામ તેરા. અંદરમાં શું ભાવ છે? તું ગુલામ મેરા. આત્મવિશ્લેષણ કરીને જોઈએ આપણા જીવનમાં. અત્યારે આપણે ઈશ્વરને શું રાખ્યો છે? આપણે કહીએ છીએ હું ગુલામ, મેં તમારો ગુલામ છું. પણ ખરેખર તો આપણે ઈશ્વરને ગુલામ તરીકે માનીએ છીએ. અને કેવો ગુલામ? પૈસો એક પણ આપતા નથી. પેલા ગુલામને તો પૈસો આપવામાં આવે, એક કઈ મહેનતાણું આપતા નથી. બીજો, દિવસ રાત એની પાસે કામ કરાવીએ. એટલું જ નહીં, આપણા ઘરની કામવાળી જરા કોઈ કામ ખરાબ કરે, કયું ન માને, તો આપણે જરા અચકાઈએ છીએ એને વળતા પહેલા. કદાચ વળશું ને પછી કાલવાળી કામ છોડી જશે, બીજી કામવાળી મળશે નહીં, એટલે સહન કરો. ગમે એટલું કામ ખરાબ કરી નાખે, કદાચ બે ચાર કડવા શબ્દ પણ બોલી દે, સહન કરો ભાઈ, બીજી કામવાળી મળશે નહીં, શું થશે, કામ પડ્યું રહેશે. કામવાળીનું સહન કરી લે છે, ગુલામનું આપણે સહન કરી લે છે. પણ ભગવાન જો કંઈ કરે તો સહન કરતા નથી સહન થતું. એ તો આપણા પરમાનન્ટ ગુલામ, વગર મફતના ગુલામ. જેમ કહું એમ કરવું પડશે. કેમ આમ ન કરે? કરવું જ જોઈએ. તુમારી ચાહ મેં મેરી ચાહ નહીં, મેરી ચાહ મેં તુમારી ચાહ હોની ચાહીએ. આ ભગવાન પ્રત્યે આપણો અભિગમ છે. થોડા દિવસો પહેલા એક બેન સાથે મુલાકાત થઈ. કહ્યું કેમ આવતા નથી 3 મહિનાથી? ભગવાન સાથે રીસાણી છું. ભગવાન સાથે ઝઘડો થયો છે, રીસાય છું. કેમ? મેં આટલું બધું કીધું, ભગવાનને પ્રાર્થના કરી મારા હસબન્ડનું ટ્રાન્સફર કરી દો, ટ્રાન્સફર કરતા નથી. મારે એની સાથે કોઈ લાગે વળગે નહીં. અત્યાર સુધી ભગવાન ગુલામની જેમ બધું કામ કરતા હતા. જ્યારે જે કરવા જતો ટ્રાન્સફર કરાવી દીધું, એમના લગ્ન કરાવી દીધા, એમને ભણાવી દીધું, એમને પાસ પણ કરાવી દીધું, બધું કરાવી દીધું. હવે આ પહેલી જ વાર આ ભગવાન થોડા ફેલ ગયા, ટ્રાન્સફર કરવામાં ફેલ ગયા કે નહીં ખબર નહીં, કદાચ આજ સુધીમાં થઈ ગયું હોય. આ તો 4-5 દિવસ પહેલાની વાત છે. જરાક મોડું થયું ટ્રાન્સફર કરાવવામાં, અથવા તો એ ભગવાનને ખબર પડશે, પાછળથી ખબર પડશે કે ટ્રાન્સફર શું કરવા ન કરાવ્યું. પણ આપણે અત્યારથી તો ગાળું દેવાનું શરૂ કરી દીધું. એકદમ બેકાર છે, બેકાર ગુલામ છે આપણો. બિલકુલ કામ નથી કરતો. જ્યારે કહું ત્યારે કરવું જોઈએ, જેમ કહું એમ કરવું જોઈએ. જ્યારે કહું જેમ કહું એમ કરવું જોઈએ. જો જરાક પણ ન કરે તરત જ ગાળો દેવાનું શરૂ કરીએ. કેવી ગાળો? કાં તો કહેશે આંધળો છે, આટલો બધો અન્યાય મારાથી થયો છે, જોતો નથી, આંધળો છે. કાં પછી કહેશે બેરો છે, એને ENT સ્પેશિસ્ટ પાસે મોકલો, આટલી બધી પ્રાર્થના કરું સાંભળતો જ નથી, કાન ખરાબ છે. કેટલી પ્રકારની ગાળો. કાં કહે છે દયાહીન છે, હૃદય નથી એનામાં, હાર્ટ સ્પેશિસ્ટ પાસે જાઓ, હાર્ટ નામની વસ્તુ જ નથી એનામાં. આટલી બધું હું કરું છું ને દયા નથી આવતી મારા ઉપર. કેટલી પ્રકારની ગાળો દેવાનું આપણે શરૂ કરી દે છે. જરાક જો કામમાં થોડીક પણ ઢીલ થઈ, મોઢેથી કહે છે હે પ્રભુ હું તમારો ગુલામ, પણ મનમાં આપણે એમ જ માનીએ છીએ પ્રભુ એ આપણો ગુલામ છે. એનું એકમાત્ર કર્તવ્ય છે જ્યારે આપણી જે ઈચ્છા થાય એ બધી ઈચ્છાને પરિપૂર્ણ કરવી જ જોઈએ.
અને એ ઈચ્છા સારી હોય કે ખરાબ હોય, સ્વાર્થી હોય કે નિસ્વાર્થિત હોય, એનાથી ઘણા બધા લોકોનું ભલે અકલ્યાણ થવાનું પણ મારું એ કલ્યાણ કરે, બાકી બધાનું ભલે અકલ્યાણ કરે. આવી જાતનો ડિક્ટેટરશીપ આપણે ભગવાન સાથે કરીએ છીએ. આપણે જરા વિશ્લેષણ કરીને જોઈએ. જ્યારે જ્યારે આપણે ભગવાન ઉપર આળ ચડાવીએ છીએ કે આપણે ભગવાન પ્રાર્થના આપણે સાંભળતા નથી, મોઢેથી આપણે ગમે એટલું કહેતા હોઈએ, પણ મનમાં મનમાં આપણે ભગવાનને આપણો ગુલામ માનીએ છીએ. ભગવાન આપણા માટે યંત્ર છે, આપણી બધી ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે. આપણી ભક્તિ ત્યાં સુધી જ છે જે દિવસે એ પરિપૂર્ણ નથી કરતો, અને એ પણ કેટલા માટે, શેના માટે? દયાવશ, અત્યંત કરુણાવશ. જ્યારે એને ખબર હોય છે આનાથી ભક્તનું અકલ્યાણ થશે, એને ખબર છે જો હું આ કામ નહીં કરું મને ખૂબ ગાળો મળશે, હી ડઝન્ટ કેર. ભલે ને મને ગાળો મળે પણ મારે એનું કલ્યાણ કરવાનું છે, મારા ભક્તનું. એ કલ્યાણ કરશે. એને ગાળો ભલે તમે આપો, એ તમારું કલ્યાણ કરીને રહેશે, કારણ કે એને ગાળોથી કંઈ લાગતું ઓળખતું નથી. ગમે એટલી ગાળો આપો. એક વ્યક્તિને બેંગ્લોર જવાનું હતું, ખૂબ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ, ન જાય એ દિવસે ન પહોંચે, 1 લાખ રૂપિયાનું નુકસાન થાય. ભગવાનને 1.25 રૂપિયા નાળિયેર ચડાવ્યું, ખૂબ પ્રાર્થના કરી, ભગવાન મને એર ટિકિટ અપાવી દો, ગમે તેમ કરીને ખૂબ પ્રાર્થના કરી. છેવટ સુધી ટિકિટ મળી નહીં. એર ઇન્ડિયાની ઓફિસમાંથી, ઇન્ડિયન એરલાઇન્સની ઓફિસમાંથી પાછો એને ખૂબ ગાળો દેવાનું શરૂ કર્યું. પોતાની પત્ની કીધું તારા ભગવાન વગર મૂક બધાય, ખૂબ તારું કરી લીધું, બેકાર છે, બેકાર, આ બધામાં હું વિશ્વાસ કરતો નથી. કેમ? આટલી બધી પ્રાર્થના કરી. કાં તો એ બેરો છે, પ્રાર્થના સાંભળતો નથી, અને કાં પછી દયાહીન છે, એને પ્રાર્થના સાંભળીને મને ટિકિટ ન અપાવી. ખૂબ ગાળો આપી, 1.5 કલાક સુધી ગાળો આપી. 1.5 કલાક પછી મેસેજ આવ્યો, પ્લેન ક્રેશ થઈ ગયું, બધા મરી ગયા. હા, ભગવાન તો કેટલો દયાળુ છે, જો તે ટિકિટ અપાવ્યો તો મરી જાત, પણ પાછળથી સમજાયું. ત્યાં સુધી 1.5 કલાકમાં તો કેટલી ગાળો આપી દીધી. તો ભગવાન જાણે છે તમારું કલ્યાણ શેમાં છે. એ તમે ગમે એટલું કરશો એ તમારું કલ્યાણ કરીને રહેશે. એને ખબર છે કે તમે ગાળો આપશો, કાંઈ વાંધો નહીં, ગાળો હું સહન કરીશ, પણ તમારું કલ્યાણ કરીને રહીશ. પણ આવી રીતે સતત આપણા કલ્યાણમાં રત, સતત આપણું કામ કરતો એ ભગવાન, એને આપણે એવો ગુલામ માન્યો છે. બધું આપણે કામ કરાવીએ છીએ, જ્યારે જ્યારે જેવું કામ કરાવીએ, અને તેમ છતાં જ્યારે કદાચ થોડુંક મોડું થયું હોય, એ પણ આપણા કલ્યાણ માટે થઈને તો ખૂબ ગાળો આપે છે. એટલા માટે જે શરણાગતિની વાત આપણે કરીએ છીએ, મોઢેથી વાત કરવી સારી છે, પણ પ્રેક્ટિસ કરવી, જીવનમાં આચરણ કરવું બહુ કઠિન છે. મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તો કરીએ છીએ, પણ મનમાં હોય છે તું ગુલામ, તું ગુલામ, તું ગુલામ. મેં ગુલામ નથી આવતું. જય જગદીશ હરે પ્રાર્થના કરી છે, જય જગદીશ હરે પ્રભુ, જય જગદીશ હરે. અને તન મન ધન સબ કુછ હૈ તેરા પ્રભુ, સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા પ્રભુ, જય જગદીશ હરે. પ્રાર્થના કરી. પ્રાર્થના કર્યા પછી આવીને તરત જ વકીલને ત્યાં, તરત જ વકીલને ત્યાં. કેમ? ઇન્કમટેક્સ નો દરોડો પડવાનો છે, વકીલને પૈસા આપો. ત્યાં તો જય જગદીશ હરેને 10 પૈસા આપ્યા. ત્યાં ફીસ આપી વકીલ સાહેબને 1,500 રૂપિયા ઇન્કમટેક્સથી બચવા માટે. અહીંયા પ્રાર્થના કરી મને ઇન્કમટેક્સમાંથી બચાવો, ત્યાં આપ્યા 1,500 રૂપિયા. કેસમાં હારી ગયા પછી વકીલને ગાળો દેવાની હિંમત નથી. મોટો વકીલ છે હાઈકોર્ટનો, જો એને તો ગાળો દેવાય નહીં, પાછળથી નહીં, આગળથી નહીં, પાછળથી દે તો પાછો હજી વધારે ક્યાંથી ખબર પડી જાય, મુશ્કેલ થઈ, એટલે ગાળો દેવાની. ગાળો કોને? ભગવાને. 10 પૈસા આપ્યા તો તે મારું કામ ન કર્યું, અને 1,500 રૂપિયા કાંઈ કામ નથી. અને વાત તો કરીએ આપણે, તન મન ધન સબ કુછ છે તેરા, ધન તો તારું છે, પણ પછી ઇન્કમટેક્સ જયારે દરોડો પડે તો ધન મારું છે. જે તારું ધન તો ભગવાનનું ધન છે, તમારે શું કરે ચિંતા છે? શ્રી રામકૃષ્ણના એક શિષ્ય હતા, એ બહુ વેદાંતની વાત કરતા, અષ્ટાવક્ર સંહિતા અને વેદાંતની બહુ વાત કરે, અને હંમેશા કહે છે હું તો ખ છું. ખ એટલે આકાશ, ખ આકાશ, ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ, એમ જ વાત કરે. એટલે એકવાર શ્રી રામકૃષ્ણે જોયું કે બહુ ચિંતિત છે. કેમ? કૃષ્ણ કહે છે આજે તું બહુ ચિંતિત છે? કે ના, આજે ઇન્કમટેક્સની નોટિસ આવી છે, જો પૈસા ટેક્સ બધું નહીં ભરું, બધી પ્રોપર્ટી અટેચ કરી લેશે અને બધી જમીન જાયદાદ જપ્ત કરી લેશે. તો કે ભાઈ ચિંતાનું શું છે? તું તો કહે છે ને હું તો ખ છું, તારે નથી શું મતલબ? તું તો આકાશવાળ જ છે, તારે નથી શું મતલબ? તું તો ખ છે. હસીને કહેતા હતા રામકૃષ્ણ કે જો ખરેખર તેમ માનતા હો કે તમે ખ છો, આકાશવત છો, અને ખરેખર તમે માનતા હો કે પ્રભુ તન મન ધન સબકું છે તેરા, તો ધન તો ભગવાનનું છે. તો તમને ઇન્કમટેક્સ વાળા આવીને તમારું ધન લઈ જાય, તમને શું કરે ચિંતા થાય છે? ના, મોઢેથી આપણે કહીએ તન મન ધન સબકું છે તેરા, પણ મનમાં છે તન મન ધન સબકું છે મેરા પ્રભુ, મેરા સબકું છે મેરા. તેરા તુજકો અર્પણ નહીં, તેરા ભી મુझको અર્પણ ક્યાં લાગે મેરા. ઊંધી છે વાત. જય જગદીશ હરેની પ્રાર્થના કરી,
તન મન ધન સબ કુછ હે તેરા વાત કરી, પ્રાર્થના પૂરી થઈ, બહાર નીકળ્યા, તમે પૂછો કેમ છો? મારું મન બહુ ખરાબ છે. હમણાં જ તમે કહેતા હતા મન કોનું છે? તન મન ધન સબ કુછ હે તેરા. મન કોનું છે? ભગવાનનું છે. હવે કે છે મારું મન ખરાબ છે. આપણે વિશ્લેષણ કરીને જોઈએ. હમણાં જ પ્રાર્થના કરીને આવ્યા કે હે ભગવાન, આ તન તારું, ધન તારું, મન તારું, હું મને શું લાગે વળગે, આનાથી કઈ શું લાગે વળગે, હું તો તને શરણાગત થયો છું. બીજી જ પડે કે છે મારું મન બહુ ખરાબ છે, એટલે મારું થઈ ગયું. જો તમારું મન તમે ભગવાન આપેલું તો તમારું મન ખરાબ થાય તો એનાથી તમને શું લાગે વળગે? એટલા માટે મોઢેથી વાત કહેવી સહેલી છે, શરણાગતિની વાત, કે પ્રભુ તુમારી ચાહ મેં મેરી ચાહ હૈ, પણ એકચ્યુઅલી તો આપણે વાસ્તવમાં તો ભગવાનની ચાહને આપણી ચાહમાં મેળવવા માંગીએ છીએ. વાત એવી છે, ઊંધી છે. શકલી તો મારી ઈચ્છા નહીં, શકલી અમારી ઈચ્છા, બધી મારી ઈચ્છા થાય. અને તમારે ભગવાને મારી ઈચ્છા પાલન કરવી જોઈએ. હંમેશા જ્યારે હું ઈચ્છા કરું, જેમ કહું એમ કરવું પડે. શરણાગતિનો માર્ગ પણ એ સરળ નથી, વાત કરવી સરળ છે. એટલા માટે રામકૃષ્ણ મઠ અને મિશનના 10મા પરમાધ્યક્ષ મહારાજ હતા, શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ. એમને એક યુવકે જઈને પૂછ્યું કે ભાઈ, આ તમે કહ્યું કે શરણાગતિનો માર્ગ, તો શરણાગતિ તો વાત કરીએ છીએ પણ પૂરી શરણાગતિનો ભાવ આવતો નથી. તો મહારાજે કહ્યું, તમે એમ શું સમજો છો? આ કઈ સાધારણ વાત છે? શરણાગતિનો માર્ગ, આ ભાવ આવવો કે બધું ભગવાનને સમર્પિત કરવું, પોતાના અહંકારને પણ ભગવાનને સમર્પિત કરવું, બધું ઈશ્વરની ઈચ્છા થાય છે માનવું, તે પોતાને સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરવી નાની સૂની વાત નથી. અંતિમ અવસ્થા છે, અંતિમ અવસ્થા છે. જો તમને ખરેખર શરણાગતિનો પૂરેપૂરો ભાવ આવી ગયો પછી બાકી કાંઈ રહેતું નથી. એ તો સાધનાની અંતિમ સીડી છે, સિદ્ધિની અંતિમ સીડી છે, સાધના નહીં. એટલા માટે તો પછી હવે ઉપાય શું છે? બહુ કઠિન છે. ઉપાય શું છે? બહુ સરસ એમણે ઉદાહરણ આપ્યું. જુઓ, ગીતામાં કહ્યું છે, લક્ષણો કયા છે? સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ. એ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણમાં કહ્યું છે, પ્રજેહાતિ યદા કામાન સર્વાન પાર્થ પરિત્યજાન. હા, તો એ બધાય કામનાઓથી જે પરે થઈ જાય છે, એવી બધા લક્ષણો કયા? શ્રીધર એના ઉપર ટીકા કરતા કહે છે કે આ લક્ષણો આ શું જ બતાવે છે? સ્થિતપ્રજ્ઞતાની કોઈની સ્થિતિ થઈ ગઈ તો કેમ સમજવું? અર્જુનનો તો પ્રશ્ન હતો ને, એ પ્રભુ તમે આમ કહો છો કે આ સ્થિતપ્રજ્ઞ જે હોય ને આવું હોય તો એ કેવી રીતે બેસે છે, કેવી રીતે વર્તે છે, કેવી રીતે જાણવું કે ફલાણી વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે? એના લક્ષણ બતાવતા કહે છે શ્રી કૃષ્ણ અર્જુનને કે જો પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ પરિત્યગાન, કે જ્યારે બધી કામનાઓનો તમે મનમાં જેની નીકળી ગઈ છે, જેના માટે જે સુખથી વિચલિત થતો નથી, દુઃખથી વિચલિત થતો નથી, એનું નામ કીધું સ્થિતપ્રજ્ઞ. આ તો લક્ષણ બતાવ્યા. શ્રીધર એમાં ટીકા કરતા કહે છે કે હવે આ લક્ષણો મેળવવા કેવી રીતે? સ્થિતપ્રજ્ઞની સ્થિતિ આવે કેવી રીતે? બહુ સુંદર વાત કરે છે કે જે સિદ્ધિના લક્ષણ છે એ જ સાધનાના લક્ષણ છે. સિદ્ધિની જે સ્થિતિ છે એ સ્થિતિ માટેનો પ્રયત્ન કરતા કરતા એ સ્થિતિ થઈ જશે. જેમ કે સ્થિતપ્રજ્ઞતાનું લક્ષણ કહ્યું કે તમારે સુખથી વધારે વિચલિત ન થવું, દુઃખથી વધારે વિચલિત ન થવું. તો સાધના એવી કરતા કરતા કે જ્યારે આપણને સુખ આવે ત્યારે બહુ વિચલિત ન થઈએ અને દુઃખ આવે ત્યારે બહુ વિચલિત ન થઈએ, એના માટેનો પ્રયત્ન કરતા કરતા સિદ્ધિની એવી સ્થિતિ આવશે કે જ્યારે ખરેખર આપણે એનાથી વિચલિત નહીં થઈએ. તો જે સિદ્ધિના લક્ષણ છે એ જ સાધનાની પ્રક્રિયા છે. એવી જ રીતે વીરેશ્વરાનંદજી મહારાજે કહ્યું, જેમ શરણાગતિ એ સિદ્ધિની સ્થિતિ છે, એના માટેનો માર્ગ શું છે? પ્રાપ્ત કરવાનો માર્ગ છે એ શરણાગતિનો પ્રયત્ન કરવાનો. જે સ્થિતિની સ્થિતિને એને સાધનાની સ્થિતિ તરીકે પ્રયત્ન કરવાનો. તો સ્વામી બ્રહ્માનંદજી મહારાજ જેમ કહ્યું છે ધ્યાન ધર્મ સાધનામાં, સવારના ઉઠીને તરત જ હે પ્રભુ આજે જે કંઈ કામ કરીશ એ બધું તમને સમર્પિત કરું છું. ખાવું પીવું થી માંડીને જેટલા કર્મો, ધ્યાન કરવું, આ બધું તમને સમર્પિત કરું છું. અને કહે છે બિફોર યુ સ્ટાર્ટ ધ વર્ક ઓફર યોર સેલ્યુટેશન્સ ટુ ધ લોર્ડ એન્ડ ઓફર યોર એવરીથિંગ ટુ ધ લોર્ડ. કે જ્યારે કોઈ પણ કામ શરૂઆત કરો, દિવસની શરૂઆત કરો, બધા કામના ફળ જે કંઈ કરો કે આજે આખા દિવસમાં કરીશ બધું તમને સમર્પિત.
દિવસના અંતમાં આજે આખા દિવસમાં જે કર્યું, હે ભગવાન આ બધું તમને સમર્પિત, તમારી ઈચ્છાથી કર્યું, કર્મ તમને સમર્પિત, કર્મનું ફળ તમને સમર્પિત. પછી કાર્યના વચમાં પણ આ તો સવારે અને સાંજનું થઈ ગયું. આ સેન્ડવિચ આખો દિવસ ખાવાની, એક તો મોટી સેન્ડવિચ થઈ ગઈ. એક મોટી સેન્ડવિચ શું થઈ કે સવારના આપણે શરૂઆત કરી કામની, ત્યારે આપણે ભગવાનને કર્મ અને ફળ સમર્પિત કર્યા, અને રાતના જ્યારે સૂતા વખતે કર્મ અને કર્મના ફળ સમર્પિત કર્યા. આ બંનેની વચ્ચેનું એક સેન્ડવિચ, આ ઉપરની બ્રેડ, નીચેની બ્રેડ. એવી રીતે પાછી આખા દિવસમાં બીજા નાના નાના સેન્ડવિચ. હવે ભણવાનું શરૂ કર્યું તો ભણવાનું શરૂ કરતા પહેલા, હે ભગવાન આજે ભણવાનું કામ છે એ પણ તમને સમર્પિત, ભણવાનું પૂરું થયું તો તમને સમર્પિત, રસોઈ કરવાનું કામ શરૂ કરતી વખતે આ તમને સમર્પિત, એનું ફળ તમને સમર્પિત, કામ પૂરું થયું તમને સમર્પિત. ઓફિસમાં જતી વખતે, હે ભગવાન હવે આજે ઓફિસમાં જવું છે એ પણ કામ તમને સમર્પિત, એનું ફળ તમને સમર્પિત, આવતી વખતે સમર્પિત. આ રીતે અભ્યાસ કરતા કરતા કરતા, હે પ્રભુ તારી ઈચ્છામાં મારી ઈચ્છા છે, પુરુષાર્થ હું કરું છું જે તે બુદ્ધિ આપી છે પ્રમાણે, પણ પછી જે કંઈ થાય છે એ બધું પ્રભુ તારી ઈચ્છાથી થાય છે, તારી ઈચ્છામાં મારી ઈચ્છા છે, તારી ચાહમાં મારી ચાહ છે. આવી રીતે ધીરે 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 અભ્યાસ કરતા 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 એ કહે છે કે ખરેખર એવી સ્થિતિ આવશે જ્યારે આપણને લાગશે કે ના બધું ભગવાનનું છે. અને આ જ રહસ્ય છે. શ્રી એ રામકૃષ્ણ કથામૃતના લેખક માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત, એમણે આ અમર ગ્રંથ લખ્યો. અમર ગ્રંથનો લખવાનો એ જાદુ કોનો હતો? માર્ચ શ્રી રામકૃષ્ણ જ્યોતના માર્ચ 1990 અંકમાં આની વિશેષ ચર્ચા કરી છે. કથામૃતનો જાદુ લેખનું નામ છે, એમાં આપણે વિશેષ ચર્ચા કરી છે. તો એમાં બધી ચર્ચા કરી કે આ રામકૃષ્ણ કથામૃત અમર ગ્રંથ લખ્યો, વિશ્વની કેટલી બધી ભાષાઓમાં પ્રસિદ્ધ થયો, પબ્લિશિંગ હિસ્ટ્રીમાં એક વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો, આટલી બધી પુસ્તક 45 દિવસમાં 45 લાખ રૂપિયાના પુસ્તકો વેચાયા આમ કથામૃત ફક્ત બંગાળીમાં. આ બધી જે વાત કરી છે, આવો એ અમર ગ્રંથ, એની રચના જે માસ્ટર મહાશય કરી, મહેન્દ્રનાથ ગુપ્તે કરી, તો આ જે જાદુ, આ ગ્રંથનો જાદુ શું, એ પછી એ જાદુના પાછળનો જાદુગર કોણ, તો એમાં દર્શાવ્યું હતું. શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે પોતે સ્વીકાર કર્યું છે, આમાં મારી કોઈ જાતની વિશેષતા નથી. કેમ? આ ગ્રંથ મેં લખ્યો નથી, એટલે મારી એમાં કઈ વિશેષતા નથી, મને કોઈ ક્રેડિટ મળવાની શક્યતા જ નથી. ગ્રંથ કોણે લખ્યો? કે જેણે લખાવ્યો તેણે લખાવ્યો. તો બહુ સરસ ઉદાહરણ આપે છે. ગમે એટલી સુંદર પેન હોય, સુંદર પેન, બહુ સરસ લખાણ લખાયું, બહુ સરસ લેખ લખાયો, એના પછી પેન જો અહંકાર કરે, જો હું કેટલી સુંદર હતી એટલા માટે જો કેટલો સુંદર લેખ લખાયો, તો એ એની મૂર્ખતા છે. પેન ગમે એટલી સુંદર હોય, લખાણ જો સારું થયું હોય તો લખવાવાળાની ક્રેડિટ છે, લખવાવાળાનો જાદુ છે. એ મહેન્દ્રનાથ ગુપ્ત કહે છે, હું તો કલમ, હું તો યંત્ર સ્વરૂપ. જાદુગર રામકૃષ્ણદેવ, એને પોતે લખાવ્યું છે, મેં તો ફક્ત યંત્રનું જ કામ કર્યું છે. સ્વામી શિવાનંદજી મહારાજ, મહાપુરુષ મહારાજ, રામકૃષ્ણ મઠ મિશનના બીજા અધ્યક્ષ, બહુ સુંદર રીતે કહેતા કે આ આખું આધ્યાત્મિક જીવનનું જાણે કે નિચોડ, જાણે રહસ્ય બતાવે છે. રામકૃષ્ણ મઠ મિશનનું કન્વેન્શન 1926માં બીજું એ પહેલું અધિવેશન થયું હતું, ફર્સ્ટ કન્વેન્શન ઓફ રામકૃષ્ણ મઠ એન્ડ મિશન. 1926 તે બેલુર મઠમાં કન્વેન્શન થયું. એ કન્વેન્શનમાં એમણે સ્વામી શિવાનંદજી મહારાજ જે ભાષણ આપ્યું તેમાં એક વાક્ય બહુ જ સુંદર કહે છે, બી thou like an arrow that darts at the target, be thou like the sword that pierces the object, be thou like the hammer that falls on the anvil. The arrow does not weep if it misses the target, the sword does not lament if it does not pierce the object, the hammer does not fret if it does not fall on the anvil. Yet there is a joy in being created, in being used, and being broken in the hands of the wielder, and an equal joy in being finally set aside. કહે છે તમે કેવી રીતે બનો? સાધકને કહે છે તમે એક તીર સ્વરૂપ બનો, એક તલવાર સમાન બનો, હથોડા સમાન બનો. આ બધા યંત્ર છે. તો જે કંઈ સારું કામ થાય છે એ કામ કરવા વાળો કોણ? ઈશ્વર. આપણે ઈશ્વરના યંત્ર સ્વરૂપ બનીએ. તો કહે છે કે તમે મશીન ઓપરેટર છો, હું મશીન છું.
તમે યંત્ર ચલાવનાર છો, હું યંત્ર છું. તમે બાણ છોડવા વાળા છો, હું બાણ છું. તમે તલવાર ચલાવવા છો, હું તલવાર છું. તમે હથોડા મારવાળા છો, હું હથોડો છું. તો માની લો કોઈ સારું કામ થયું હોય તો કામની ક્રેડિટ કોને જાય? પેનને ન જાય. લખાણ સારું થયું તો પેનને ન જાય. જો એ હથોડાથી કોઈ કામ થયું તો એ હથોડા મારવાવાળા પાસે ક્રેડિટ જાય. અને તલવારથી કોઈ સારું કામ થયું હોય તો એ તલવાર ચલાવવાવાળા ઉપર છે, તલવારનું એમાં કોઈ ક્રેડિટ નથી. અને તીર જો લાગે નિશાન પર તો તીર જે નિશાનો લગાડવાવાળો છે એના હાથમાં તીર છે, એની જે ક્રેડિટ છે, તીરની કોઈ ક્રેડિટ નથી. એવી જ રીતે the arrow does not weep if it misses the target. જો કદાચ નિશાન ચૂકી જાય તો તીર રડતું નથી. તીર નથી રડતું, કારણ કે નિશાનો મારવા વાળો બીજો કોઈ છે. એવી જ રીતે જ્યારે આપણે યંત્ર સ્વરૂપ હશું, જો યંત્ર સ્વરૂપનો ભાવ ધીરે ધીરે આવશે તો શું થશે? જ્યારે સફળતા મળશે ત્યારે આપણે ગર્વથી ફૂલાઈ નહીં જઈએ. કેમ? આમાં મારી તો કોઈ વિશેષતા નથી. જેણે કામ કરાવ્યું, પ્રેરણા આપી, યંત્ર સ્વરૂપ બનાવીને કામ કરાવ્યું, એની વિશેષતા છે. અને જ્યારે અસફળતા મળશે ત્યારે આપણે રડીશું નહીં. The arrow does not weep if it misses the target. જો આપણે યંત્ર સ્વરૂપ હોઈએ તો રડવાનું શું છે? કામ કરવાવાળું તો બીજું કોઈ છે. જો એ ભાવ પુષ્ટ થયો હશે, આને તમારા જીવનમાં, આપણા જીવનમાં જોઈએ. જીવનમાં જેટલું ટેન્શન, જેટલી એન્ઝાયટી, જેટલી વરીઝ, જેટલી ચિંતા, દુશ્ચિંતા, બધાનું કારણ શું? અહંકાર. હું કરું છું અને એટલા માટે હું જ્યારે અસફળ થાઉં છું ખૂબ દુઃખ થાય છે. ડિપ્રેશન, ટેન્શન. કેમ? હું કરું છું, હું અસફળ થઈ, હું અસફળ થયો, 12માં રિઝલ્ટ ખરાબ આવી ગયું, બસ એકદમ મૂડ ઓફ. પણ જો યંત્ર સ્વરૂપ બનવાનો પ્રયત્ન કર્યો હોત, ડિપ્રેશન ના હોત. કેમ? મેં મારો પુરુષાર્થ પૂરો કર્યો છે. અને the arrow does not weep if it misses the target. જો તીર નિશાનામાં ન લાગ્યું, મેરિટ લિસ્ટમાં ન આવ્યા, ફર્સ્ટ ક્લાસ ન મળ્યું, તો તીરને રડવાના જેવું કઈ છે જ નહીં. હું તો તીર છું, મારે રડવાનું શું છે? જો ખરેખર યંત્ર સ્વરૂપનો ભાવ ધીરે ધીરે આવે, જીવનમાંથી બધું ટેન્શન નીકળી જાય, બધી એન્ઝાયટી નીકળી જાય. આપણે શરણાગતિનો ભાવ પુષ્ટ થતો નથી. એને કારણે આપણે જીવનની બધી સમસ્યા, એકાગ્રતા, ધ્યાનના અભ્યાસમાં ઊંડા ઉતરી શકતા નથી. કેમ? આજ અહંકારિતા રૂપી પાણો, અહંકાર રૂપી ખડક, અને છેવટે એ જે પડદો કાચા અહંકારનો, કાચા આમી, જ્યારે પાકા આમી જાય, પાકો અહંકાર બને, શરણાગતિનો ભાવ આવી તો પુષ્ટ થાય. તો પુષ્ટ કરવા માટે વારંવાર જો આપણે આપણા મનને યાદ દેવડાવીએ, નહીં ભાઈ, આઈ એમ જસ્ટ એન એરો, આઈ એમ જસ્ટ ધ પેન, આઈ એમ જસ્ટ એન ઇન્સ્ટ્રુમેન્ટ, હું ફક્ત યંત્ર છું, હું મશીન છું, મશીન ઓપરેટર તો બીજું કોઈ છે. તો પછી આપણે અસફળતાથી દુઃખી કદાચ થશું, પણ એનાથી આપણે નિરાશ નહીં થઈએ, હતાશ નહીં થઈએ. એવી જ રીતે જ્યારે સફળતા મળશે ત્યારે સુખી કદાચ થશું, આનંદ કદાચ આવશે, પણ ગુમાનથી ફૂલાઈ નહીં જઈએ. કેમ? ક્રેડિટ તો આપણી નથી. આવી રીતે ધીરે ધીરે જો પુષ્ટ કરી શકીએ તો શ્રી રામકૃષ્ણ કથામૃતના લેખક માસ્ટર મહાશય મહેન્દ્રગુપ્ત એમ જ કહેતા હતા કે આમાં મારી કોઈ ક્રેડિટ નથી. આટલો અમારો ગ્રંથ રચ્યો, ઘણું બધું એમને કહેવા હતા કે મેં શું કર્યું છે? હું તો શ્રી રામકૃષ્ણ દેવ ઉપર એક દૃશ્ય ઉપર મેં 1000 વાર ધ્યાન કર્યું. શ્રી રામકૃષ્ણ દેવ સાથે જે મુલાકાત થતી, શ્રી માસ્ટર મહાશય એ મુલાકાતને પોતાની ડાયરીમાં લખી રાખતા. એ જે કંઈ વાર્તાલાપ થતો એ ડાયરીમાં લખી રાખતા. એ જ વાર્તાલાપને પછી તેમણે કથામૃતના પુસ્તક રૂપે પ્રગટ કર્યો. પણ પુસ્તક રૂપે પ્રગટ કરતા પહેલા કહે છે, દરેકે દરેક દૃશ્ય ઉપર મેં 1000 વાર કમસે કમ ધ્યાન કર્યું. અને જાણે કે આ દૃશ્ય ફરીથી મારી પાસે, ઇતિહાસનું દૃશ્ય ફરીથી તાજું થયું. શ્રી રામકૃષ્ણની સાક્ષાત ઉપસ્થિતિમાં, શ્રી રામકૃષ્ણની પ્રેરણાથી આ લખ્યું. તેમાં મારી ક્રેડિટ શું છે? હું તો ફક્ત યંત્ર સ્વરૂપ છું. આવી રીતે જ્યારે યંત્ર સ્વરૂપ બને છે ત્યારે એટલા જ માટે કથામૃતનો જાદુ, કે જાદુગરીની પાછળ રામકૃષ્ણદેવ પોતે, ઈશ્વર પોતે લઈ લઈએ તો આપણા જીવનમાં બસ પછી સફળતા જ સફળતા, અને અસફળતા પણ પછી સફળતામાં બદલી જાય છે, અને નહીં તો પછી સફળતા પણ અસફળતામાં બદલી જાય છે. બહુ સુંદર આખ્યાયિકા છે. બધી ગોપિકાઓ મળી અને ચારે તરફ કુંડાળે બેઠી, બેસીને કહે છે, આજે અમે તને છોડવાના નથી, કોઈ પણ હાલતે તને નહીં છોડીએ. આજે તો અમને કહેવું જ પડશે કે આ જાદુ તે શું કર્યો છે, આ શેનો જાદુ છે, આ જાદુનું રહસ્ય તારે કહેવું જ પડશે. શું વાત છે કે જે કાનુડાને અમે
એક ક્ષણ માટે મળવા માટે અમે આતુર છીએ, એ કાનુડો હંમેશા તને પોતાના વક્ષસ્થળ પર રાખે છે, હંમેશા તને ચાપીને રાખે છે. જ્યારે સૂવે છે ત્યારે તને તારી સાથે સૂવે છે, બેસી છે ત્યારે પોતાના અધરો પર રાખે છે, જાય છે ચાલે છે ત્યારે પોતાના માથા ઉપર રાખે છે. આ તે શું જાદુ કર્યો છે અમારા કાનુડા ઉપર કે અમારો કાનુડો બિલકુલ તને એક ક્ષણ માટે છોડતો નથી. એ જાદુ તારે કહેવો જ પડશે. અમારે પણ અમારા કાનુડાની સાથે એવું જ પ્રીતિ જોઈએ. અમારે જાદુ આ કહેવો જ પડશે, આ જાદુનું રહસ્ય કહેવું જ પડશે. કોને કહે છે? બંસીને, મુરલીને. મુરલીને કહે છે આજે તારે અમને કહેવું જ પડશે આ જાદુ તે શું કર્યો છે અમારા કાનુડા ઉપર કે કાનુડો તને એક ક્ષણ માટે પણ અલગ કરતો નથી. એ જાદુ અમને કહેવો જ પડશે. અને એ બંસી, એ મુરલી કહે છે બેનો, સાચું કહું છું, હું કોઈ જાદુ જાણતી નથી. સાચું કહું છું, હું કોઈ જાદુ જાણતી નથી. અને મારામાં એવો કોઈ ગુણ નથી કે જેથી હું એ કાનુડાને, કનૈયાને હું રીઝવી શકું. તમે પોતે જ જુઓ મારામાં કયો ગુણ છે. હું દુર્ગુણોથી ભરપૂર છું. મારું સ્વરૂપ જુઓ. મારું સ્વરૂપ હતું, હું એક વાંસ હતી, ખૂબ જ કદરૂપું વાંસ, ગાંઠોથી ભરપૂર, ખરબચડો વાંસ. આ તો મારો સ્વરૂપ. એમાં આ ઓછું હતું તો પછી મારો જે કંઈ સાર હતો એ બધો કાઢી નાખ્યો. સારહીન, પોલું કરી નાખ્યું મને. પોલું વાંસ, વાંસને પોલી કરી નાખી. વાંસમાંથી જેટલો સાર હતો કાઢી નાખ્યો. તો સારહીન છું હું. મારામાં કોઈ સાર પણ નથી. દુર્ગુણોથી ભરપૂર, ગાંઠોથી ભરપૂર, અત્યંત કદરૂપું સ્વરૂપ અને વાંકું ચૂકું સ્વરૂપ. એમાં પાછું બાકી હતું તો મારો સાર બધો કાઢી લીધો, ગર્ભ કાઢી લીધો, સાવ પોલું. એવી પોલી મને બનાવી દીધી. પાછું એમાં બાકી હતું તો મારા પેટમાં 7 કાણા નાખ્યા. 7 કાણા મારા પેટમાં. અને હજી એ કદરૂપી ઓછી હતી તો મારા મોઢાને બાળી નાખ્યું. તો મોઢું બળેલું, પેટમાં કાણા, સાર કાંઈની અંદર, ગાંઠ જ ગાંઠ. દુર્ગુણોથી હું ભરપૂર છું. પણ તેમ છતાં મારામાં એક ગુણ છે જેને કારણે કાનુડો મને હંમેશા પોતાની પાસે રાખે છે. અરે એ જ તો મેં જાણવા માંગે છે, કયો ગુણ છે, કયો શરીર છે, એ જ તો જાણવા માંગે છે. બોલતી કેમ નથી? બોલ. તો કે બસ એક જ છે, એક જ ગુણ છે મારો, કે મારો પોતાનો કોઈ અવાજ નથી. કાનુડો જે અવાજ મારામાં ફૂંકે એ જ અવાજ હું બહાર કાઢું છું. કાનુડો જે તાન મારામાં આપે એ જ તાન હું બહાર આપું છું. કાનુડો જે ગીત મારામાં મૂકે એ જ ગીત હું બહાર કરું છું. મારો પોતાનો કોઈ સૂર નથી, મારો પોતાનો કોઈ સ્વર નથી, મારો પોતાનો કોઈ અવાજ નથી. બસ આ જ એકમાત્ર રહસ્ય. આ છે શરણાગતિની ચરમ સ્થિતિ. કે જ્યારે પ્રભુ તારી ઈચ્છામાં મારી બધી ઈચ્છા, મારી પોતાની કોઈ ચાહ નથી, મારો પોતાનો કોઈ સૂર નથી, મારો પોતાનો કોઈ સ્વર નથી, મારો પોતાનો કોઈ અવાજ નથી. તું જેમ કરાવીશ એમ હું કરીશ, તું જેમ બોલાવીશ એમ હું બોલીશ, તું જેમ ચલાવીશ એમ ચાલીશ. આ સ્થિતિ અંતિમ સ્થિતિ. પણ એની સાધના આપણે જો થોડી થોડી પણ કરી શકીએ, થોડીક, વધુ નહીં, થોડીક પણ જો સાધના આપણે જીવનમાં કરી શકીએ તો મહાનમાં મહાન વિપત્તિમાંથી, મહાનમાં મહાન દુઃખમાંથી, મહાનમાં મહાન ચિંતામાંથી આપણે મુક્ત થઈ શકીએ. જો થોડોક પણ એવો ભાવ આવી જાય કે ના, હું તો ફક્ત યંત્ર સ્વરૂપ છું, યંત્ર સ્વરૂપ બનવાનો પ્રયત્ન કરી રહી છું, તો આ મહાન વિપત્તિમાંથી આપણે ઉગરી શકીએ. આ શરણાગતિની સ્થિતિ. આ શરણાગતિનો એક માર્ગ ભક્તિનો માર્ગ, બીજો જ્ઞાનનો માર્ગ કે સચ્ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવી રીતે અહંકારિતામાંથી આપણે જો દૂર જઈએ તો પછી એ આપણને ચરમ લક્ષ્ય તરફ લઈ જશે. એકાગ્રતા અને ધ્યાનમાં આપણે ખૂબ જ ઝડપથી આગળ વધી શકીશું. અત્યારે જે મોટા મોટા ખડક અહંકારિતા રૂપી આવે છે, એ પડદો જ્યારે દૂર થશે, કાચામીમાંથી પાકામી તરફ જેમ અગ્રસર થશું, એમ આપણે એકાગ્રતા ધ્યાન તરફ આગળ વધીશું. એથી ઉલટું એકાગ્રતા અને ધ્યાનમાં જેટલું આપણે આગળ વધીશું એટલું અહંકારિતા રૂપી પડદો આપણો ઓછો થતો જશે. આ એની પરીક્ષા પણ છે, આ એની સાધના પણ છે. આપણે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ કે નહીં, આપણે એની ચર્ચા કરી હતી કે ગમે એટલા દર્શન થયા હોય, કોઈને એમ લાગે કુંડલીની જાગરણ થઈ ગયું, એ બધું થઈ ગયું હોય, પણ એ બધાની અસર આપણા દૈનંદિન જીવનમાં કેવી છે, એની પરીક્ષા તો એ જ છે કે આપણા દૈનંદિન જીવનમાં આપણી સ્વાર્થપરાયણતા શું ઓછી થઈ છે, આપણી અહંકારિતા શું ઓછી થઈ છે. આ જ એકમાત્ર ટેસ્ટ છે, એકમાત્ર પરીક્ષા છે જેના દ્વારા આપણે સમજી શકીએ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધી શકીએ છીએ કે નહીં. આ એની પરીક્ષા છે. અને એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધવા માટે સાધના રૂપે પણ અહંકારિતા રૂપી પડદો દૂર કરવાનો છે. કાચા અહમમાંથી પાકા અહમ તરફ જવાનું છે, કાચા અહમમાંથી પાકા અહમ તરફ જવાનું છે.